જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 26 તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હું વિરહની પ્રભુને પ્યારી, એક પલ વાર પણ હું પ્રભુથી અળગી ન રહું. પ્રભુના દેશમાં જઈશ જ્યાં હું ધરતી વિના પગ મૂકીશ, એવી પ્રભુના રંગમાં રંગાઈને હું મારાથી આજ્ઞાનો ભંગ ક્યારેય ન થાય એવું ચાહું છું. પ્રભુના દેશ તો પિંડ બ્રહ્માંડથી પાર છે, જ્યાં સૂર્ય કે ચંદ્ર પણ નથી. એવા એ દેશના રૂપ અલૌકિક અનોખા છે. જે કોઈ એ દેશ દેખે એમના મોક્ષ છે. સિદ્ધ સાધક મુનિ જ્ઞાનીઓ કથે પ્રભુ વિધિની વાણી. પ્રભુને ઝલક પામતા તો મારા કોઈ પણ કર્મ બાકી રહ્યા નહીં. એવા મારા પ્રભુ પ્રવીણરામ છે, જેમણે શૂન્ય શહેરમાં વસવાટ કર્યા. દાસલાલ કહે છે કે અમે તો એ સમર્થના દાસ અને આ બધો પૂર્ણ પ્રકાશ બ્રહ્મ પ્રવીણરામ છે. જય સદગુરુદેવ. વિરહની હું પ્રભુને પ્યારી રે, પલવાર નહીં પ્રભુથી ન્યારી રે. વિરહની હું પ્રભુને પ્યારી રે, પ્રભુના દેશમાં જઈશ રે. તરાવીના પાવ ધરીશું રે, વિરહની હું પ્રભુને પ્યારી રે. રહું એના રંગમાં રંગાઈ રે, ક્યારે ના થાય ભંગ રે. વિરહની હું પ્રભુને પ્યારી રે, દેશ રે પિંડ બ્રહ્માંડની પાર રે. નહીં ત્યાં ચંદ્ર સૂરજ નહીં તારા રે, વિરહની હું પ્રભુને પ્યારી રે. અવલૌકિક રૂપયનો કારે, દેખતે ભાઈ મોક્ષ રે. વિરહની હું પ્રભુને પ્યારી રે, સિદ્ધ અને સાધન મુનિ જ્ઞાની રે. કથી પ્રભુ વિધિની વાણી રે, પ્રભુને પામી ઝલક રે. કર્મ કશું રહ્યા નહીં બાકી રે, વિરહની હું પ્રભુને પ્યારી રે. પ્રભુ રે પ્રવીણ રામ મારા રે, કર્યા જેણે શૂન્યમાં શહેર વસવાટ રે. વિરહની હું પ્રભુને પ્યારી રે, કહે રે દાસ લાલ સમર્થ દાસા રે. બ્રહ્મા પ્રવીણ રામ પૂર્ણ પ્રકાશા રે, વિરહની હું પ્રભુને પ્યારી રે. પલવાર નહીં પ્રભુથી ન્યારી રે, વિરહની હું પ્રભુને પ્યારી રે. રામ ભરોસે. તો એવા બ્રહ્મનો પૂર્ણ પ્રકાશ બતાવનારા સદગુરુ મળ્યા એટલે એમની સખીને કહે છે કે એ સખી, મારી વાત તું સાંભળ. હું તો સાસરીએ બહુ સુખ પામી. તો સાસરિયું તે પરમાત્માના ઘરને કહે છે. કેમ કે સુરતાને પરમાત્મા સાથે પરણાવવાની હોય તો સુરતાનું સાસરિયું પરમાત્માનું ઘરને જ ગણાય ને. કહે છે કે મારા પતિ અવિનાશી મહાસુખકારી છે, જેમણે મારી બધી જ દુવિધા મટાડી અને અમરાપરના વાસી પિયાની પ્યારી બની ગઈ. જે મારા પર એ મારાથી પણ સવાયો પ્રેમ રાખે છે. તો આ બધી વાતને અનુભવીએ ત્યારે ખ્યાલ આવે છે. પિયરીએ તો બહુ જ દુઃખ સંશય શોક ઘવાયા. તો આ દુઃખમાં મનથી સંશય શોક થાય છે તે વાત કરે છે. સદગુરુ સત્સંગ લાવ્યા અને શબ્દ સુરતામાં રાખીને મનના મેલ ધોયા.
શબ્દ સાધને મેલ ધોવાયા અને ભીતર નાડીઓને શુદ્ધ કરી, એટલે કે છે કે સાધન સારા શૃંગાર કર્યા, જેથી હરદિન રૂપ સવાયા થાય છે. એટલે સુરતા શબ્દનું ભજન કરતા જેમ જેમ નાડીઓ શુદ્ધ થતી જાય છે, તેમ તેમ સદગુરુના ઝીલેલા બોલ ઉરમાં આવતા આપોઆપ બોલાય છે. એવા પ્રીતમની હું પ્યારી હું છું, જેથી મને બહુ જ આનંદ છે. સદગુરુ પ્રવીણરામ એ આનંદમાં સમાય છે. જય સદગુરુદેવ. સાંભળ સખી મોહન ભાવથી, હું તો સાસરીએ સુખ પામી રે. સાંભળ સખી મોહન ભાવથી, પોતી આવી નાસીમાં સુખકારી, દુર્વિદ્યા કલેશ હટાવી રે. સાંભળ સખી મન ભાવથી, અમરાપુરના વાસી પિયાની પ્યારી, રાખે પ્રેમ સ્વાયો રે. હે સાંભળ સખી મન ભાવથી, પિયરીએ દુખી અતિ ભારી, સંચય શોક ગવાયો રે. હે સાંભળ સખી મન ભાવથી, સત્સંગ લાવ્યા શબ્દ સુરતમાં રાખી, મન ના મેલ ધોયા રે. સાંભળ સખી મન ભાવથી, સાધન સારા કર્યા શૃંગાર, હર દિન રૂપ સ્વાયા રે. હે સાંભળ સખી મન ભાવથી, પ્રીતમ પ્યારી આનંદ બહુ ભારી, પ્રવીણ રામ સમાય મારે. સાંભળ સખી મન ભાવથી, હું તો સાસરીએ સુખ પામી રે. સાંભળ સખી મન ભાવથી, હે સાંભળ સખી મન ભાવથી. રામ ભરોસે. એટલે હે શિષ્ય, ધ્યાન લગાવીને સદગુરુના શબ્દ સાંભળો અને ઉપાય કરીને આદિપુરુષને ઓળખો. જેમણે પરબ્રહ્મ ઓળખ્યા એમના સદાને માટે કલ્યાણ થાય છે. જેમણે પણ પ્રભુમાં ચિત્ત લગાવ્યા એ બધા જ સુખને પામે છે. જેમણે એક જ નામની પ્રતીતિ હોય એમને બધી જ વાસના જતી રહે છે. જેમના જન્મ જ પ્રભુના દાસ રહેવા માટે છે, એમને કદી પણ યમપુરમાં વાસ નથી. અને જેમણે પ્રભુને નથી ઓળખ્યા એ જનને બહુ કષ્ટ સેવા પડે છે. જેમણે મોક્ષના પદાર્થ પીધા એ આ જગતમાં ફરીને નથી આવતા, એ પરમાત્મામાં સમાઈ જાય છે. જેમણે ઈશ્વરને ચિન્હ્યા એમને પ્રભુએ બધા જ સુખ આપ્યા. એ ચિહ્નની નિરખ સદગુરુ પ્રવીણરામ કરાવે છે અને પછી તેનો સાર પણ સમજાવે છે, જેનો અનુભવ ખુદ જ કરી લેવો. તો દાસલાલ પર સદગુરુની કૃપા વરસી, જેથી નિજ દીદારને નિરખ્યા. જય સતગુરુદેવ. સાંભળો શિષ્ય લગાવીને ધ્યાન, ઉપાય કરી આદિ પુરુષ ઓળખો. સાંભળો શિષ્ય લગાવીને ધ્યાન, જેમણે પરબ્રહ્મ ઓળખ્યા એમના સદાય થાય કલ્યાણ. સાંભળો શિષ્ય લગાવીને ધ્યાન,
જેમણે પ્રભુમાં ચિત્ત લગાવ્યા એ સર્વ સુખ પાયમાં. જેમણે એક નામની પ્રતીત એમની સર્વ વાસના જાય. એ સાંભળો શિષ્ય લગાવીને ધ્યાન, જેમના જન્મ પ્રભુના દાસ એમના નથી અમરા પુરમાં વાસ. જેમણે પ્રભુને નથી ઓળખ્યા એ જન બહુ કષ્ટ સહ્યા. સાંભળો શિષ્ય લગાવીને ધ્યાન, જેમણે મોક્ષના પદાર્થ પાયા એ ફરી નથી જગતમાં આવ્યા. જેમણે ઈશ્વરને ચિન્હા એમને પ્રભુએ સર્વ સુખ આપ્યા. સાંભળો શિષ્ય લગાવીને ધ્યાન, એ નિરખ સદગુરુ પ્રવીણ રામ કરાવે પછી સમજાવે સાર. દાસલાલ પર સદગુરુની કૃપા જેથી નિરખિયાની જદીદાર. સાંભળો શિષ્ય લગાવીને ધ્યાન. રામ ભરોસે. એટલે કે છે કે મેં તો રમતા અપારા રામને જોયા, જે ઘટ મઠ ડોલે અને પ્રગટ બોલે છે, જે ભેદ વિચાર ખોલે છે. એ તો સૌમાં સરખા રમે એવા ચેતન બ્રહ્મ સૌનો આધાર છે. જે હલકા ભારી નાના મોટા કે એના નામ રૂપ પણ નથી. એવા સદગુરુ પ્રવીણરામ અનુપમ અસંગી દાસલાલને કહે છે કે એ એક સાર છે. જય સદગુરુદેવ. જોયા મેં તો રમતા રામય પારા, ઘટમટ ડોલે પ્રગટ બોલે ખોલે ભેદ વિચાર. જોયા મેં તો રમતા રામય પારા, સર્વમાં રમે પ્રભુ સમતા ચેતન બ્રહ્મ આધાર. જોયા મેં તો રમતા રામય પારા, હલકા બારી નાના મોટા નામના રૂપ લગાર. જોયા મેં તો રમતા રામય પારા, પ્રવીણ રામયનુપમય સંગી દાસલાલ એક સાર. જોયા મેં તો રમતા રામય પારા, હે જોયા મેં તો રમતા રામય પારા. રામ ભરોસે. તો એવા સત્યજ્ઞાની સદગુરુ તો નિર્ગુણ નિરાકાર છે, જે જીવને માટે પરમાત્માના અંશ સ્વરૂપે સગુણ રૂપ ધરીને આવે છે. જે કોઈ અમારા મહેરમ એટલે સદગુરુને જાણ્યા તેને આ ભવથી પાર કર્યા. પણ મૂર્ખ જીવ કંઈ પણ સમજે નહીં અને ભ્રમણાથી જ 84માં રહ્યા. હે મૂર્ખ જીવ, સ્થૂળની જાણ કર, આ તો કોઈનો નથી ત્યાં એક તાર કરે. એ કારણથી તો આ જગતમાં ભમતા ફરે છે. ગમાર જીવ સમજ્યા જ નહીં. સમજ્યા પણ કોણ? તો કોઈક વિવેકી. તો સદગુરુએ તેનો ઉદ્ધાર પણ કર્યો. એવા અનુભવ જ્ઞાન અમને આપ્યા એ પ્રગટ કહીને પુકારીએ છીએ. તો એવા સદગુરુ પ્રવીણરામ જીવોના હિતકારી, જેમણે અમને ચોથો લોક નજરે બતાવ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. સાધુભાઈ નિર્ગુણ નિરાકાર રે, જીવ કાજયંસ સ્વરૂપે આવ્યા. સગુણ રૂપ સાકાર રે, સાધુભાઈ નિર્ગુણ નિરાકાર. જે અમારી મરમ જાણા, તેને કર્યા ભવ પાર. સાધુભાઈ
નિર્ગુણ નિરાકાર મૂર્ખ જીવ સમજ્યા નહીં કંઈક બ્રહ્મમાં રહ્યા 84 સાધુભાઈ નિર્ગુણ નિરાકાર મૂર્ખ જીવ સ્થૂળ જાણ કર કોઈનો નહીં એક તાર કર સાધુભાઈ નિર્ગુણ નિરાકાર વહી કારણ જગમાં જ ભમતા સમજ્યા નહીં ગમારા સાધુભાઈ નિર્ગુણ નિરાકાર સમજ્યા કોઈક વિવેકી તેનો કર્યો ઉદ્ધાર સાધુભાઈ નિર્ગુણ નિરાકાર અનુભવ જ્ઞાન આપી મને પ્રગટ કરી પુકાર રે સાધુભાઈ નિર્ગુણ નિરાકાર પ્રવીણ રામ જીવોના હિતકારી ચોથા લોક નજરે દર્શાવ્યા સાધુભાઈ નિર્ગુણ નિરાકાર સાધુભાઈ નિર્ગુણ નિરાકાર રામ ભરોસે